હવે આ ઉનાળાની શરૂઆત કરો ઘરે આ શ્રીખંડ બનાવવાનું લઈ આવીને યોગર્ટ ફિલ્ટર, એનું નામ છે યોગર્ટ ફિલ્ટર, પણ આપણે ગુજરાતી માટે ખાસ છે શ્રીખંડ બનાવવાનો. ઉનાળામાં શ્રીખંડ બનાવવા માટે આ રીતે મેં દહીં નાખી દીધું છે. જોઈ શકો છો એમાં અત્યારે પાણી સ્ક્વીઝ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. રેડી. હવે આને રાત તમારે આખી રાત મૂકી દેવાનો છે. જે તમે પેલા કપડું બાંધીને રાખતા એની જગ્યાએ આ સારો યુસેજ છે કે એમાં દહીં ખાટું પડે એવું થાય, પણ આમાં કાંઈ ના થાય. આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે આને. બસ હવેથી તૈયાર થવાનો છે માવો. એને આ પુશ ચોપર સાથે શું કામ હું કોમ્બોમાં લાવ્યો છું એ જણાવું કે એમાં જે આવતી આ સેકન્ડ બ્લેડ, જે લેડીઝો બધા ફેંકી દે છે આ બ્લેડને, પણ આનો બહુ જ મોટો યુસેજ છે. એ છે કોઈ પણ આઈટમને મિક્સ કરવા. આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે જે તમે વિપર યુઝ કરો છો એવો જ યુસેજ આનો છે કે આ આપણે મેન્યુઅલી આને વિપ કરવાનું છે. એના માટે હવે જે માવો તૈયાર થવાનો છે તમારો પાણી સ્ક્વીઝ થયા પછીનો, અંદર તમારે જે બી ફ્લેવર યુઝ કરવી છે એ નાખો, અથવા ડ્રાય ફ્રૂટ્સ નાખવા છે એ નાખો. અને મિક્સ કરવા માટે ખાલી તમારે પ્રેસ જ કરવાનું છે. પ્રેસ કરશો એટલે તમારો શ્રીખંડ રેડી થઈ જશે. અને ઘરે બનાવેલો શ્રીખંડ ખાઓ અને હેલ્ધી રહ્યો. એના માટે આ બંને વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા ડીલરનો સંપર્ક કરો. થેન્ક યુ.